દર્શક મિત્રો, હું છું એન્કર અમિતા પટેલ. આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ગુજરાત ન્યૂઝ. જોતા રહો ગુજરાતની તમામ અપડેટ સૌથી પહેલા મુંબઈ તરંગ ન્યૂઝ ચેનલ પર. સુરત જહાંગીરપુરામાં મોબાઈલ ચોરીના ગુનાના આરોપી ઝડપાયા. બૂટ ચંપલની ડિલિવરી કરતો યુવક મોહસિન ખાન ચોરીના રવાડે ચડ્યો. જહાંગીરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ ચોરી કરતા આરોપીઓ ઝડપાયા. અબ્બાસ અબ્દુલ મોહસિન ખાન આરોપીઓની જહાંગીરપુરા પોલીસે કરી ધરપકડ. બીઆરટીએસ બસોમાં મુસાફરોની ભીડનો લાભ લઈ આરોપીઓ મોબાઈલ ચોરીને અંજામ આપતા. મોહસિન ખાન ચોરીના મોબાઈલ લેતો હતો, જ્યારે બે આરોપીઓ મોબાઈલ ચોરી કરતા. આરોપીઓએ 46થી વધુ મોબાઈલ ચોરી કરી હોવાની કબૂલાત કરી. રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત. હકીકત એવી છે કે જે જહાંગીરપુરા પોલીસ સ્ટેશન છે એના જે સર્વ સ્ટાફના પીએસઆઈ એના માણસોને એવી હકીકત મળેલી કે જે બીઆરટીએસ ની જે બસો જે છે એમાં અમુક કિસ્સામો બસમાં જે પેસેન્જરો જે મુસાફરી કરતા હોય છે એમાં ધક્કા મૂકીને એનો લાભ લઈ અને એમની પાસે રહેલ મોબાઈલ ફેરવી લે છે અને એ પછી વેચી મારે છે અને આ રીતે ચોરી કરે છે. જેથી જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગઢિયા સાહેબે અને એમના સર્વ સ્ટાફે વોચ રાખેલી અને એ અવારનવાર આ જે બીઆરટીએસ ની બસો છે એમાં પણ બેસી અને વોચ રાખતા જે પેસેન્જરો જે છે એમની જે હિલચાલ મુવમેન્ટ રાખતા. એ દરમિયાનમાં એમના જે બે ઇસમો જે હતા અબ્બાસ અને અબ્દુલ કૈદર એની જે મુવમેન્ટ જે છે એ શંકાસ્પદ લાગેલી એમના, એટલે એમના પકડી અને એમની અનુજપ્તી કરેલી તો એમની પાસેથી મોબાઈલ મળી આવ્યા હતા અને એ મોબાઈલ બાબતે એમને પૂછપરછ કરતા એ મોબાઈલ એમને આ જે પેસેન્જરો જે છે એમના ખિસ્સામાંથી ચોરી કરી અને મેળવી લાવવાનું જણાવેલું.